સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। મેઘમહેર જોવા મળી છે। આ સાથે જ પલસાણામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। સુરતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આ સાથે કહી શકાય કે હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી હતી અને તે જ રીતે વરસાદી માહોલ જામ્યો છે। પલસાણામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। પલસાણાના ચલથાણા વરેલીના પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। સમગ્ર તાલુકામાં વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। 2 દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે અને તેને લઈને લોકોને ગરમીથી પણ રાહત મળી છે। તો હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તો સુરત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। પલસાણામાં પણ મેઘરાજા મન મૂકીને ધબધબાટી બોલાવી છે। પલસાણાના ચલથાણા વરેલીના પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। અલગ અલગ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો। 2 દિવસથી સતત વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત પડી છે। ખેડૂતો ખુશખુશાલ થયા છે। તો સુરત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે જ પગલે વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। સમગ્ર તાલુકામાં વરસાદને પગલે ખેડૂતો પણ ખુશખુશાલ થયા। 2 દિવસથી સતત વરસાદી માહોલ જામી રહ્યો છે અને તેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। લોકોને પણ ગરમીથી રાહત મળી છે। તો આ સાથે પલસાણા સહિત ચલથાણ વરેલીના પંથકમાં પણ વરસાદી ઝાપટા આવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અક્ષય મકવાણા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે જ પગલે સુરતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। શું માહિતી? જી, ચોક્કસથી જણાવ્યું છે જે પ્રમાણે હવામાન વિભાગે જે આગાહી કરી હતી ને તેને લઈને હાલ અત્યારે સુરત જિલ્લામાં જે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે અને ખાસ કરીને પલસાણાની જો વાત કરીએ તો પલસાણા તાલુકામાં મેઘરાજા 2 દિવસથી જે મન મૂકીને વરસી રહ્યા છે અને જો આજ રોજની વાત કરીએ તો આજ રોજ વહેલી સવારથી મેઘો જે છે તે મન મૂકીને પલસાણા તાલુકા પંથકમાં વરસી રહ્યો છે અને ખાસ કરીને ચલથાણ તળોદરા વરેલી તેમજ સહિતના આસપાસના પંથકમાં જે મેઘો મહેરબાન થયો છે અને ખાસ કરીને જો જે પલસાણા તાલુકા પંથકમાં જે વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને 2 દિવસથી જે સતત વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને વાવણી લાયક વરસાદ કહી શકાય અને આજે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાતાવરણમાં જે ઠંડક જે પ્રસરી છે તેને લઈને લોકોમાં પણ ખુશીની જે લાગણી જે હાલ જોવા મળી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સુરત જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો। પલસાણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। લોકોને ગરમીથી રાહત મળી છે। સમગ્ર તાલુકામાં વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે।